નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથી ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 11 ખેતી। તો ચાલો અભ્યાસ શરૂ કરીશું। પાઠ 11 ખેતી પ્રશ્ન 1 નીચે આપેલ દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી જવાબમાં લખો। બોક્સમાં લખો। 1 નીચેનામાંથી કયા પાક માટે ટપક સિંચાઈ પદ્ધતિ વધુ અનુકૂળ નથી? તો જવાબ આવશે સી ઘઉં। 2 નીચેનામાંથી ખેતી માટે આવશ્યક પરિબળ કયું છે? તો જવાબ આવશે આપેલ તમામ, એટલે કે પાણી, જમીન અને આબોહવા 3 ખેતી માટે જરૂરી છે। 3 કાળી જમીનના સંદર્ભે નીચે પૈકી કયું વિધાન યોગ્ય નથી? તો લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોને લીધે રંગ કાળો દેખાય તે જરૂરી નથી, યોગ્ય નથી, એટલે જવાબ આવશે સી। 4 કયા પ્રકારની ખેતીમાં વૃક્ષોને કાપીને સળગાવીને જમીન સાફ કરીને ખેતી કરવામાં આવે છે? તો ઝૂમ ખેતી, એટલે આવશે બી। 5 નીચેનામાંથી કૃષિતંત્રનું અગત્યનું રોકાણ કયું છે? તો આવશે ખાતર, મશીનરી, બીજ અને મજૂર, એટલે જવાબ આવશે આપેલ તમામ ડી। 6 મને ઓળખો। મારો ઉપયોગ વનસ્પતિજન્ય કીટનાશકોમાં થતો નથી। તો વળ જે છે કીટનાશકમાં ઉપયોગ થતો નથી, એના બદલે લીમડો, કરંજ અને તમાકુ 3 વનસ્પતિ કીટનાશકમાં વપરાય છે। 7 કોઈ વ્યક્તિ નીચે જણાવેલ જમીન અને તેની વિશેષતા અંગે મૂંઝવણ અનુભવે છે, તો જમીન અને વિશેષતાને યોગ્ય રીતે જોડીને મદદ કરો। તો આવશે કાંપની જમીન। અહીંયા કાંપની જમીન તો ઓછી ફળદ્રુપ અને દ્રાવ્ય ક્ષારનું પ્રમાણ વધારે। પીટ જમીન તો ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોનો સંગ્રહ। પર્વતીય જમીન તો આવશે સી ચીકણી, કસવાળી અને ભેજ સંગ્રહ શક્તિ વધારે છે। કાળી જમીન તો આવશે બી સ્તર પાતળું અને અપરિપક્વ હોય। અને રણ પ્રદેશ અહીંયા જે છે કાપની જમીન તો પહેલાં આવશે ઈ કાંપની જમીન તો નદીઓ દ્વારા નિક્ષેપિત કાંપ। બીમાં આવશે એ પીટ પ્રકારની જમીન તો ભેજવાળા વિસ્તારોમાં જૈવિક પદાર્થોનો સંગ્રહ। પછી પર્વતીય જમીન તો એમાં આવશે બી સ્તર પાતળું અને અપરિપક્વ। કાળી જમીન તો એમાં આવશે સી ચીકણી, કસવાળી, ભેજવાળી શક્તિ વધારે। અને રણ પ્રકારની જમીન તો આવશે ડી ઓછી ફળદ્રુપ અને ક્ષારનું પ્રમાણ વધારે। તો બધા જોડકાને અનુરૂપ જવાબ આવશે બી। 8 નંબર જો તમે ખેડૂત હોવ તો ખેતી માટે નીચેનામાંથી કઈ પ્રક્રિયાઓ કરશો? તો જવાબ આવશે આપેલ તમામ, એટલે સિંચાઈ કરીએ, લણણી કરીએ, નીંદણ કરીએ ને વાવણી કરીએ, એટલે આપેલ તમામ। 9 સફરજન બાગાયતી ખેતી તો ડાંગર તો એમાં આવશે આર્દ ખેતી। 10 મને ઓળખો। હું દિવેલા એટલે કે આ ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ ક્રમે છું? તો જવાબ આવશે સી ભારત। 11 જો તમે લોન, કુદરતી ઢોળાવો, ગોલ્ફ કોર્સ જેવા વિસ્તારોમાં વધુ ઉપયોગી સિંચાઈ પદ્ધતિ વિશે પૂછવામાં આવે તો તમે નીચેનામાંથી કઈ સિંચાઈ પદ્ધતિ અપનાવવાની સલાહ આપશો? તો જવાબ આવશે ફુવારા પદ્ધતિ બી। 12 નીચેનામાંથી કઈ સિંચાઈ પદ્ધતિનો મુખ્ય ધ્યેય બાષ્પીભવન ઓછું કરવાનો છે? તો ટપક સિંચાઈ પદ્ધતિ, એટલે જવાબ આવશે સી। 13 બાજરીનું સૌથી વધુ ઉત્પાદન તો બનાસકાંઠામાં થાય, તો મગફળીનું સૌથી વધુ ઉત્પાદન થશે જૂનાગઢ, એટલે આવશે એ। 14 જો તમે આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં ફરી રહ્યા છો તો ત્યાં કયા પ્રકારની જમીન જોવા મળશે? તો જવાબ આવશે બી રાતી જમીન। 15
જૈવિક કીટનાશક જીવાણુઓ બેક્ટેરિયા સંદર્ભે નીચે પૈકી કયું વિધાન યોગ્ય છે? તો પહેલું છે જીવાણુમાં બેસિલસ જાતિના જીવાણુ મોખરે છે. બીજું જે છે તે ઉપદ્રવી જીવાતોમાં જુદા જુદા રોગ લાગુ પડે. ચોથું છે જૈવિક કીટનાશક જીવાણુમાં લગભગ 90% હિસ્સો છે. એટલે જવાબ આવશે સી. આમાં યોગ્ય પહેલું, બીજું અને ચોથું છે એટલે જવાબ આવશે સી. 16. ગુજરાતમાં લગભગ 50% કરતાં વધુ વિસ્તારમાં કયા પ્રકારની જમીન જોવા મળે છે? તો જવાબ આવશે એ, કાંપની જમીન. પ્રશ્ન 2A. નીચેના વિધાનો ખરા છે કે ખોટા જણાવો. પહેલું, વિશ્વના આશરે 30% લોકો ખેતી પ્રવૃત્તિમાં રોકાયેલ છે. ખોટું. 2. સઘન ખેતીમાં આર્થિક વળતરને મહત્ત્વ આપવામાં આવે છે. સાચું. 3. ટપક સિંચાઈને કેટલીક વખત ટ્રિકલ સિંચાઈ કહે છે. સાચું. 4. ડાંગરનો પાક મુખ્યત્વે પાણીથી ભરાયેલ ખેતરોમાં હોય છે. સાચું. 5. ભરૂચના ભાલ પ્રદેશના ઘઉં પ્રખ્યાત છે. ખોટું. 6. વિકસિત દેશો મોટાભાગે સઘન ખેતી હોય છે. સાચું. 7. નહેરોના પાણીનો સિંચાઈ માટે સતત ઉપયોગ કરવો પડતો ઉપયોગ ફાયદાકારક છે. ખોટું. 8. ચેકડેમ બાંધવાથી કૂવા અને બોરના તળ ઊંચા આવે છે. સાચું. 9. ખેત ઉત્પાદન માટે બિયારણ એક મહત્વનો ભાગ છે. સાચું. 11. ખેત વિકાસનું અંતિમ લક્ષ્ય એ ખોરાકની સુરક્ષામાં વધારો કરવાનું નથી. ખોટું. 11. ટપક સિંચાઈ પદ્ધતિ એ ટૂંકા ગાળે વવાતા પાકો માટે વધુ ઉપયોગી છે. સાચું. 12. ફુવારા પિયત પદ્ધતિથી પાણી પહોંચાડવું એ વરસાદી પાણી પડવાને અસમાન છે. ખોટું. પ્રશ્ન 2B. બંધ બેસતા જોડકા રચો. 1. સઘન ખેતી. તો તેમાં આવશે તમાકુ. બીજું બાગાયતી ખેતી તો એ આવશે ચા. સૂકી ખેતી તો આવશે ડી, જુવાર. અને આર્દ્ર ખેતી તો આવશે બી, ડાંગર. પ્રશ્ન 3E. જેમાં યોગ્ય ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ વડે પૂરો ખાલી જગ્યા. 1. ગુજરાત કપાસના ઉત્પાદનમાં ભારતમાં પ્રથમ સ્થાન ધરાવે છે. 2. મગફળીના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ચીન દેશ પછી બીજો ક્રમ છે. 3. સઘન ખેતીને વ્યાપારી ખેતી કહે છે. 4. બાયોટેકનિક પદ્ધતિથી બાગાયતી પાકો માટે ખાસ કરીને રોપા તૈયાર કરવામાં આવે છે. 5. ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન જૂનાગઢ જિલ્લામાં થાય છે. 6. ગુજરાતમાં કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને આધુનિક માહિતી અને માર્ગદર્શન અપાય છે. 7. વિશ્વના આશરે 50% લોકો ખેતીમાં રોકાયેલ છે. 8. કપાસની કાળી જમીન રેગુર નામે ઓળખાય છે. પ્રશ્ન 3B. તફાવત આપો. બાગાયતી ખેતી અને સઘન ખેતી. તો આ જે છે મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં પૂછાય તેવું છે, કરી લેજો. બગીચાની પદ્ધતિ એ સાર સંભાળ લઈને કરવામાં આવતી ખેતીને બાગાયતી ખેતી કહે છે. જ્યારે સિંચાઈની સુવિધાઓ, ઊંચી જાતના બિયારણ, નવી ટેકનોલોજી, ખાતરો, કીટનાશકોનો ઉપયોગ કરીને થતી ખેતીને સઘન ખેતી કહે છે. બાગાયતી ખેતીમાં ફળો, રબર, ચા, કોફી, કોકો, નાળિયેરનો પાક લેવાય છે. જ્યારે સઘન ખેતીમાં મુખ્યત્વે રોકડિયા પાકોનું વાવેતર કરવામાં આવે છે. તેના પછી ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ. તો આ પણ મોસ્ટ આઈએમપી છે, પાકું કરી લેજો. ટપક સિંચાઈ પદ્ધતિમાં વાલ્વ, પાઇપ, નળીઓ અને ઉત્સર્જકોનો સહારો લઈ પાણી સિંચવામાં આવે છે. તેમાં કપાસ, એરંડો, શેરડી, રીંગણ, કોબી વગેરે પાકો વધારે અનુકૂળ છે. જ્યારે ફુવારા પદ્ધતિમાં પંપ, વાલ્વ, પાઇપ અને ફુવારાનો સહારો લઈ પાણી સિંચવામાં આવે છે. આ પદ્ધતિ ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, ચણા, ઘાસચારો વગેરે વધારે અનુકૂળ છે.
ડાંગર અને મગફળીનો તફાવત. પહેલાં લઈશું ડાંગર. ડાંગરને ગરમ અને ભેજવાળી આબોહવા તથા વધુ વરસાદની જરૂર પડે છે. ડાંગર એ ખાદ્ય પાક છે. મગફળીને કાળી, ગોરાડુ અને લાવાની રેતી પાણીમાં ભરાય તેવી જમીન અનુકૂળ આવે છે. મગફળી એ તેલીબિયાં પાકમાં મહત્વનું સ્થાન ધરાવે છે. પ્રશ્ન 4 નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. 1. કૃમિને અસર કરી રહેલા પરિબળો જણાવો. તો કૃષિને અસર કરી રહેલા પરિબળો સુધારેલા બિયારણો, જંતુનાશકો, સિંચાઈની ઉન્નત સગવડો, ટપક સિંચાઈ પદ્ધતિ, ફુવારા પદ્ધતિ અને ખાતરો અને કૃષિ યંત્રો વગેરે. 2. ગુજરાતમાં મુખ્ય કયા કયા પાક થાય છે? જવાબ. ગુજરાતમાં મુખ્યત્વે બાજરી, ઘઉં, ચણા, ડાંગર, જુવાર, મગફળી, કપાસ, શેરડી, તમાકુ વગેરે થાય છે. આ ઉપરાંત કેરી, કેળા, ચીકુ, પપૈયા, દ્રાક્ષ, સ્ટ્રોબેરી, નાળિયેર જેવા ફળો, મગ, ચણા, મઠ, અડદ જેવા કઠોળ અને મસાલા થાય છે. 3. કૃષિના પ્રકાર કયા કયા છે? કૃષિના મુખ્યત્વે 6 પ્રકાર છે. જીવન નિર્વાહ ખેતી, સ્થાનાંતરિત ખેતી, સઘન ખેતી, સૂકી ખેતી, આર્દ્ર ખેતી અને બાગાયતી ખેતી. 4. તમારા વિસ્તારમાં કયા કયા પાક થાય છે? જવાબ. અમારા વિસ્તારમાં કપાસ, મગફળી, ઘઉં, મગ, મઠ, તુવેર, લસણ, ડુંગળી વગેરે પાકો થાય છે. પ્રશ્ન 5. વનસ્પતિજન્ય કીટકનાશકોમાં કઈ કઈ વનસ્પતિનો ઉપયોગ થાય છે? જવાબ. વનસ્પતિજન્ય કીટનાશકોમાં લીમડો, કરંજ, મવડો, તુલસી, રતનજ્યોત, ફુદીનો, કારેલા, તમાકુ, સેવંતી વગેરેનો સમાવેશ થાય છે. 6. જૈવિક કીટનાશકોમાં કોનો ઉપયોગ થાય છે? જવાબ. જૈવિક કીટનાશકોમાં જીવાણુઓ, વિષાણુઓ, ફૂગ, કૃમિ અને વનસ્પતિજન્ય આધારિત જૈવિક કીટનાશકોનો ઉપયોગ થાય છે. 7. ગુજરાતનો ભરૂચ પાસે આવેલ કયો પ્રદેશ લાંબા તારની ઉત્તમ પ્રકારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે? તો જવાબ આવશે કાનમ પ્રદેશ. 8. તમારા ગામ કે વિસ્તારમાં કયા કયા પ્રકારની જમીન જોવા મળે છે? લખો. મારા ગામમાં કાળી જમીન, રાતી જમીન, કાંપની જમીન વગેરે જમીન જોવા મળે છે. 9. ઘઉંમાંથી બનતી વાનગીઓ લખો. તો ઘઉંમાંથી રોટલી, ભાખરી, પાઉં, પૂરી, કેક, બિસ્કિટ, લાપસી, લાડુ, સુખડી, થેપલા, થૂલી વગેરે બનાવવામાં આવે છે. 10. મગફળીમાંથી બનતી વસ્તુઓના નામ આપો. તો મગફળીમાંથી મુખ્યત્વે તેલ મેળવવામાં આવે છે. આ ઉપરાંત તેમાંથી શેંગ, ચીક્કી, ચટણી, દાળ ભાત વગેરે પણ મેળવવામાં આવે છે. 11. સરકાર ખેડૂતોને ખેતીનો વિકાસ કરવા શું મદદ કરશે? જવાબ. સરકાર ખેડૂતોને રેડિયો, ટીવી, વર્તમાનપત્રો, કિસાન ચેનલો, મોબાઈલ વગેરે પર કિસાન SMS, ટોલ ફ્રી નંબર, કૃષિ મેળા વગેરેની માહિતી અને માર્ગદર્શન આપે છે. 12. જમીનના પ્રકાર કેટલા છે? કયા કયા? જવાબ. જમીનના મુખ્યત્વે 8 પ્રકાર છે. કાંપની જમીન, રાતી જમીન, કાળી જમીન, પડખાઉ જમીન, રણ પ્રદેશની જમીન, પર્વતીય જમીન, જંગલની જમીન અને પીટ પ્રકારની જમીન. 13. જીવાણુ આધારિત જૈવિક કીટનાશક એ પાક પરના નુકસાનકારક કીટકનું મારણ કેવી રીતે કરે છે? જવાબ. જૈવિક કીટનાશક ઈયળના ખોરાક સાથે તેના આંતરડામાં પહોંચે છે અને ઝેરી પ્રોટીન ઈયળના આંતરડામાં ખાસ કરીને મોઢાના ભાગે લકવો પેદા કરે છે અને છેવટે ઈયળ મૃત્યુ પામે છે. પ્રશ્ન 4બ. નીચે આપેલ પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. 1. ખેતી. જે પ્રવૃત્તિમાં અનાજ, તેલીબિયાં, કઠોળ, ફળો, શાકભાજી, ફૂલો વગેરે ઉગાડવાનો તેમજ પશુપાલનનો સમાવેશ થાય છે એવી પ્રાથમિક પ્રવૃત્તિને ખેતી કહે છે. ખેતીને કૃષિ પણ કહે છે. 2. સ્થળાંતરિત કે ઝૂમ ખેતી. સ્થળાંતરિત ખેતી જંગલોમાં કરવામાં આવે છે.
તેમાં જંગલોના વૃક્ષોને કાપીને, તેને સળગાવીને, જમીન સાફ કરીને, રાખની જમીનમાં ખેતી કરવામાં આવે છે. 2-3 વર્ષ પછી જમીનની ફળદ્રુપતા ઘટતા તે વિસ્તાર છોડી બીજા વિસ્તારમાં આ જ પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે. 3. સઘન ખેતી. સિંચાઈની સુવિધાઓ, ઊંચી જાતના બિયારણો, ખેતીની નવી ટેકનોલોજી, રાસાયણિક ખાતરો, કીટનાશકો, વિવિધ પ્રક્રિયાના યંત્રોનો ઉપયોગ કરીને કરવામાં આવતી ખેતીને સઘન ખેતી કહે છે. સઘન ખેતીને વ્યાપારી ખેતી પણ કહે છે. 4. ખેત તલાવડી. ખેત તલાવડી ખેતરમાં ઢોળાવવાળી જમીનમાં સીડાઓ વચ્ચે બનાવવામાં આવે છે. તેમાં વરસાદના પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. વરસાદ બંધ થયા પછી પાકને પાણીની જરૂર હોય ત્યારે તેના પાણીને સિંચાઈ માટે વાપરવામાં આવે છે. 5. ચેકડેમ. નાની નદીઓ, ઝરણા કે વહેણના પાણીને નકામું વહી જતું અટકાવવા માટે તેમના વહેણની વચ્ચે પાકો આડબાંધ બાંધવામાં આવે છે, જેને ચેકડેમ કહે છે. ચેકડેમના લીધે આસપાસના કૂવા અને બોરના પાણીના તળ ઊંચા આવે છે. 6. બાગાયતી ખેતી. બગીચાની પદ્ધતિએ સાર સંભાળ લઈને કરવામાં આવતી ખેતીને બાગાયતી ખેતી કહે છે. આ ખેતીમાં કોકો, કોફી, નાળિયેર વગેરે પાકો લેવામાં આવે છે. ઉપરાંત સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આમળા, લીંબુ, જામફળ, બોર, ખારેક વગેરે જેવા ફળોની ખેતી પણ કરવામાં આવે છે. તેના પછી છે સૂકી ખેતી. જ્યાં વરસાદ ઓછો પડે છે, સિંચાઈની સગવડ અલ્પ માત્રામાં છે, ચોમાસામાં જ્યાં પાણીનો સંગ્રહ થતો હોય એવી નીચાણવાળી જમીનમાં પાણી સુકાઈ ગયા પછી ખેતી થાય છે, તેને સૂકી ખેતી કહે છે. અહીં જુવાર, બાજરી, કઠોળ વગેરે જેવા પાકો લેવામાં આવે છે. તેના પછી 8. આર્દ્ર ખેતી. જે વિસ્તારમાં વધુ વરસાદ પડે છે અને સિંચાઈની પણ સુવિધા છે એટલે કે સગવડ છે, તે વિસ્તારમાં કરવામાં આવતી ખેતીને આર્દ્ર ખેતી કહે છે. આ પ્રકારની ખેતીમાં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી વગેરેની ખેતી કરવામાં આવે છે. પ્રશ્ન 5a. મને ઓળખો. 1. મારું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાંપને લીધે થાય છે, તો કાંપની જમીન. 2. હું રેગુર નામે પણ ઓળખાઉં છું, કાળી જમીન. 3. હું આધુનિક ખેત પદ્ધતિ છું, સઘન ખેતી. 4. હું ભાલિયા ઘઉં માટે પ્રખ્યાત છું, ભાલ પ્રદેશ. 5. હું વિશ્વનો અને ભારતનો મહત્વનો અને મુખ્ય ખાદ્ય પાક છું, ચોખા. પ્રશ્ન 5b. નીચેના વિધાનો માટે કારણ આપો. 1. રાસાયણિક ખાતર અને રાસાયણિક કીટનાશકોનો વપરાશ નુકસાનકારક છે કારણ કે ખેતીમાં વધુ પડતા રાસાયણિક જંતુનાશકોના અવિવેકી અને આડેધડ ઉપયોગના કારણે જમીન અને પાણીનું પ્રદૂષણ વધે છે. ખેત પેદાશોમાં ઝેરી તત્વો મનુષ્યના આરોગ્ય પર લાંબા ગાળે ખરાબ અસર પાડે છે. જમીનમાં ફળદ્રુપતા ઘટાડે છે. આથી રાસાયણિક ખાતર અને કીટનાશકોનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. પ્રશ્ન 2. જુદા જુદા પ્રદેશોમાં વિવિધ પાક ઉગાડવામાં આવે છે કારણ કે જુદા જુદા પ્રદેશોની ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા, જમીનની વિવિધતા અને વરસાદના પ્રમાણમાં ભિન્નતા હોય છે, જેના લીધે જુદા જુદા પ્રદેશમાં જે તે પ્રદેશને ધ્યાનમાં રાખીને પાક ઉગાડવામાં આવે છે. 3. જૈવિક કીટનાશકો તરફનું વલણ વધી રહ્યું છે કારણ કે ખેતી પાકોમાં નુકસાન કરતી જીવાતોના નિયંત્રણ માટે જીવાણુઓ, વિષાણુઓ, ફૂગ, કૃમિ અને વનસ્પતિજન્ય જૈવિક કીટનાશકોનો ઉપયોગ થાય છે. રાસાયણિક કીટનાશકોથી થતી આડઅસરોથી બચવા જૈવિક કીટનાશકો તરફનું વલણ વધી રહ્યું છે. 4. જંગલ પ્રકારની જમીનનો ઉપરનો ભાગ કાળો બનેલો હોય છે કારણ કે જંગલ પ્રકારની જમીનમાં વૃક્ષોના ખરેલા પાંદડાથી ભૂસપાટી ઢંકાયેલી હોય છે. તે પાંદડા સડવાથી તેનું સેન્દ્રિય દ્રવ્યોમાં રૂપાંતર થાય છે અને
સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કાળો દેખાય છે. 5. રાતી જમીન રાતા રંગની દેખાય છે કારણ કે રાતી જમીનનું નિર્માણ અગ્નિય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં થાય છે. લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોને લીધે આ જમીનનો રંગ રાતો દેખાય છે. 6. ઘણીવાર કેટલીક જગ્યાએ પડખાવ જમીન ખેતી યોગ્ય રહેતી નથી કારણ કે પડખાવ જમીનમાં વધુ વરસાદને કારણે જમીનના ઉપરના સ્તરમાંથી પોષક તત્વો ધોવાઈને નીચેના સ્તરમાં ઉતરે છે. કેટલીક જગ્યાએ તેની ઉપલી સપાટી સુકાઈ જવાથી સખત થઈ જાય છે. ત્યારે આવી પરિસ્થિતિમાં જમીન ખેતી માટે યોગ્ય રહેતી નથી. 7. સઘન ખેતીને વ્યાપારી ખેતી પણ કહે છે કારણ કે સઘન ખેતીમાં રોકડિયા પાકનું વાવેતર કરાય છે. અહીં હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ વધારો થાય છે. આ પ્રકારની ખેતી હેઠળનો વાવેતરનો વિસ્તાર વધતો જાય છે. આ ખેતીમાં આર્થિક વળતરને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. તેથી તેને વ્યાપારી ખેતી પણ કહે છે. 8. ખેતીમાં ટપક પિયત પદ્ધતિ શ્રેષ્ઠ પિયત પદ્ધતિ છે કારણ કે આ પદ્ધતિમાં પાણીની બચત થાય છે. પોષક તત્વો ધીમે ધીમે છોડના મૂળ સુધી પહોંચે છે. આ પ્રક્રિયા જમીનની ઉપલી સપાટીથી અંદરની સપાટી સુધી અસર કરે છે. આ પદ્ધતિમાં બાષ્પીભવન ઓછું થાય છે અને પાણી છેક મૂળ સુધી પહોંચી જાય છે. આથી પાણી અને પોષક તત્વો એકસરખા પ્રમાણમાં દરેક છોડને મળી રહે છે. તેથી ખેતીમાં ટપક સિંચાઈ પદ્ધતિ તે શ્રેષ્ઠ સિંચાઈ પદ્ધતિ છે. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, તમે પાકો કરી લેજો. 9. ઘઉંના પાકની લણણી સમયે તડકાની જરૂર હોય છે કારણ કે ઘઉંની લણણી સમયે તડકો હોવાથી ઘઉંના છોડ ઝડપથી સુકાઈ જાય છે અને દાણા છૂટા પડવા સરળ રહે છે. તેમજ વધુ તડકો હોવાથી દાણા ઝડપથી સુકાઈ જાય છે અને લાંબા સમય સુધી ખરાબ થતા નથી. આથી ઘઉંના પાકની લણણી સમયે તડકો હોવો જરૂરી છે. 10. ડાંગરની ખેતીમાં કામ કરવા માટે વધુ માણસો જરૂર હોય છે. આ પ્રશ્ન જે છે એ મોસ્ટ આઈએમપી છે, પાકું કરી લેજો. કારણ કે ડાંગરનો પાક મુખ્યત્વે પાણીથી ભરાયેલ ખેતરોમાં લેવામાં આવે છે. ડાંગરમાં 2 હાર વચ્ચેથી 30 સેન્ટીમીટરનું અંતર રાખી વાવણી કરવામાં આવે છે. ત્યારબાદ આ પાકને ફેર રોપણી કરવામાં આવે છે. માટે ડાંગરની ખેતીમાં વધુ માણસોની જરૂર પડે છે. 11. કપાસનો પાક તૈયાર થાય ત્યારે આકાશ ચોખ્ખું હોવું જોઈએ કારણ કે કપાસનો પાક તૈયાર થાય ત્યારે જો આકાશ ભેજવાળું અને વાદળછાયું હોય તો કપાસને નુકસાન થશે. જો વરસાદ આવે તેવું હોય તો કપાસનો પાક ખરી જાય છે. આમ કપાસનો પાક તૈયાર થાય ત્યારે આકાશ ચોખ્ખું હોવું જોઈએ. પ્રશ્ન 6a ટૂંકનોંધ લખો. 1. સઘન ખેતી. આ આધુનિક ખેત પદ્ધતિ છે. તેમાં સિંચાઈની સુવિધાઓ, ઉત્તમ બિયારણ, ખેતીની નવી ટેકનોલોજી, રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. આ ખેતીમાં રોકડિયા પાકનું વાવેતર વધુ કરાય છે. અહીં હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ વધારો થાય છે. આ પ્રકારની ખેતી હેઠળનો વાવેતરનો વિસ્તાર સતત વધતો જાય છે. આ ખેતીમાં આર્થિક વળતરને મહત્ત્વ આપવામાં આવ્યું છે. તેથી તેને વ્યાપક ખેતી પણ કહે છે. ગુજરાતમાં વલસાડ, સુરત, આણંદ વગેરે જિલ્લામાં આ પ્રકારની ખેતી થાય છે. 2. ટપક સિંચાઈ પદ્ધતિ. ટપક સિંચાઈ પદ્ધતિ એ સૂક્ષ્મ પિયત પદ્ધતિનો એક ભાગ છે જેના દ્વારા પાણીની બચત થાય છે. પોષક દ્રવ્યો ધીમે ધીમે છોડના મૂળ સુધી પહોંચે છે અને મુખ્ય ધ્યેય બાષ્પીભવન ઓછું કરી છેક મૂળ સુધી પાણી સીધું પહોંચાડવાનો હોય છે.
બે હરોળ વચ્ચે જગ્યા ધરાવતા પાકોમાં પાણી બે હરોળ વચ્ચે સીધી જગ્યામાં પાકોમાં ટપક સિંચાઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે. શાકભાજી તેમજ ફળોના પાકમાં આ પદ્ધતિ વધારે ઉપયોગી છે. ટપક પદ્ધતિથી સિંચાઈ કરવાથી નિંદામણ ઓછું થાય છે. પરિણામે મજૂરી ખર્ચ ઘટે છે. આ પદ્ધતિ માટે સરકાર આર્થિક સહાય પણ આપે છે. 3. ખેતીનો વિકાસ. ખેતીનો વિકાસનો મુખ્ય હેતુ ખેત ઉત્પાદન વધારવાનું છે, જેના માટે વાવેતર ક્ષેત્રનો વિસ્તાર કરવો, પાકની સંખ્યામાં વધારો કરવો, સિંચાઈની સુવિધા વધારવી, ખેતરો તેમજ સુધારેલા બિયારણનો ઉપયોગ વગેરેને મહત્ત્વ આપવામાં આવે છે. ખેતી ક્ષેત્રે સહકારી પ્રવૃત્તિઓનો પણ સારો વિકાસ થાય છે. ખેડૂતોને કૃષિ ધિરાણ આપવામાં આવે છે. ગોદામોની સગવડ કરવામાં આવે છે. સરકાર દ્વારા ખેડૂતોને રેડિયો, ટીવી, વર્તમાનપત્રો કે છાપાઓ, કિસાન ચેનલો, કિસાન SMS, ટોલ ફ્રી નંબર દ્વારા માહિતી અને માર્ગદર્શન પણ આપવામાં આવે છે. તેના પછી છે 4. કપાસ. કપાસ ઉગાડવા માટે વધુ તાપમાન, હળવો વરસાદ અનુકૂળ આવે છે. કપાસ માટે કાળી જમીન સૌથી વધુ ઉપયોગી છે. કપાસને તૈયાર થતાં 6 થી 8 મહિનાનો સમય લાગે છે. કપાસ કાપડ ઉદ્યોગ માટે મહત્ત્વનો કાચો માલ છે. ભારત, પાકિસ્તાન, બ્રાઝીલ અને ઇજિપ્ત કપાસના મુખ્ય ઉત્પાદક દેશો છે. ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, તમિલનાડુ અને ઓરિસ્સા મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતમાં સુરેન્દ્રનગર, રાજકોટ, વડોદરા, અમદાવાદ, બનાસકાંઠા, મહેસાણા, બોટાદ, ખેડા વગેરે જિલ્લામાં કપાસનું ઉત્પાદન વધુ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, કપાસ જે છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આ પ્રશ્નમાંથી ખાલી જગ્યા, ખરા ખોટા, એક માર્કના પ્રશ્નો પૂછાઈ શકે છે. તો આ પાકું કરી લેજો. પ્રશ્ન 6બ. નીચે આપેલ પાકના નામનું તેમના પ્રકાર પ્રમાણે વર્ગીકરણ કરો. ધાન્ય પાક તો ડાંગર, ઘઉં, બાજરી. રોકડિયા પાક તો શેરડી, કપાસ, તમાકુ. તેલીબિયા તો મગફળી, તલ, એરંડા. પીણા તો ચા અને કોફી. કઠોળ તો તુવેર, મગ, ચણા. મસાલા પાક તો જીરું અને લસણ. ફળ તો કેરી, કેળા, ચીકુ. શાકભાજી બટેટા, રીંગણ, ટમેટાં. અને ફૂલ તો ગુલાબ, જુઈ અને મોગરો. તો આ પણ મોસ્ટ આઈએમપી છે, પાકું કરી લેજો. પ્રશ્ન 7. પાઠ્યપુસ્તકના પાના નંબર 34 ઉપર આપેલા નકશાના આધારે વિશ્વના નકશામાં રંગપૂર્ણી કરી નામ નિર્દેશન કરો. પ્રશ્ન 7બ. ચાલો પ્રવૃત્તિ કરીએ. કોયડો ઉકેલો. તો આ જે છે એ કોષ્ટક પ્રમાણે આપણે અહીંયા આપેલું છે. પહેલાં લઈશું આડી ચાવી. ખેતરમાં પશુ પક્ષીઓને ડરાવવા માટે ઊભો રાખવામાં આવતો માણસ. આંખનો આકાર તો ચાડીયો. ખેતીનું બીજું નામ તો કૃષિ. આંખોનો સમાનાર્થી તો નેત્ર. એક ધાન્ય પાક તો 3 અક્ષરમાં ડાંગર. અમૃતનો સમાનાર્થી શબ્દ તો અમૃતનો સમાનાર્થી શબ્દ જોવો હોય તો 7 નંબરમાં આડી ચાવી તો અમી. 10. ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો. તેમાં આવશે બનાસકાંઠા. 13. સજાવટ શણગારનો સમાનાર્થી તો ઠાઠ. તો આ રીતે જે છે અહીંયા આડી ચાવી અને ઊભી ચાવી આપણે આપેલી છે. ઊભી ચાવીમાં જોઈશું પંજાબ, આડીમાં ચાડિયો, 40, બનાસકાંઠા, લીમડો, નાગલી, રબર. તો આ રીતે બધી આડી ચાવી અને ઊભી ચાવી આપેલી છે, તે તમે અંદર લખી લેજો. એ ઉપરાંત 14. ભારતમાં બાજરીના સૌથી વધુ ઉત્પાદનમાં પ્રથમ ક્રમ મેળવતું રાજ્ય. તો 14માં આડી ચાવી થશે રાજસ્થાન.
તેના પછી જોઈશું ઊભી ચાવી. ઘઉંના કોઠારો તરીકે જાણીતું રાજ્ય તો પંજાબ. ટપક પદ્ધતિ દ્વારા પાણીનો આશરે ખાલી જગ્યાથી 60% સુધીની બચત કરી શકાય તો 50થી 60. 3. એક જૈવિક કીટનાશકનું નામ તો ત્રીજું ઊભી ચાવીમાં ત્રીજું તો કૃમિ. 4. જૈવિક કીટનાશકોમાં જીવાણુઓ લગભગ ખાલી જગ્યા હિસ્સો ધરાવે છે. ચોથું ઊભું તો 90%. 6. ખેતી માટે એક આવશ્યક પરિબળ તો જમીન. 8. જીવાણુ આધારિત જૈવિક કીટનાશક એ એક જાતનું ખાલી જગ્યા વિષ છે તો 8મું ઊભી ચાવી તો એમાં આવશે જઠર. 9. કૃષિ તંત્રનું એક અગત્યનું રોકાણ. 9મામાં ઊભી ચાવીમાં આવશે બીજ. તો આ રીતે અડધા જોડકા આપણે કરેલા છે અને બીજા જોડકા તમે કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો અભ્યાસ પૂર્ણ થાય છે. તમને વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખજો કે તમને વિડીયો કેવો લાગ્યો. વિડીયોના અંત સુધી રહેવા બદલ તમારો આભાર. થેન્ક યુ.